ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક છોકરી રહી હતી જેનું નામ નેહા હતું. નેહા ખૂબ સાદી અને મીઠી હતી. તે દિવસભર પોતાના કામમાં બીજ રહેતી હતી, પરંતુ તેના મનમાં કંઈક ખાલી ખૂણો હતો જે ક્યાંયથી ભરાવવાનું હતું. નેહાની વાર્તા એક દિવસ જ્યારે ગામમાં એપ્રિલ માસની હવામાન પવન સાથે એક નવી ચમક આવી ત્યારે શરૂ થઈ. તે દિવસ સુમિત ગામના નવા શિક્ષક તરીકે આવી ગયો હતો. સુમિત ગજબનો રમૂજી અને મીઠો માણસ હતો. તે શરૂઆતમાં જ નેહાની નજીક આવી ગયો. હાય નેહા, કેવી રીતે છો? એક દિવસ તેણે નેહાને પૂછી દીધું. હું ઠીક છું. તમે? નેહાએ પૂછ્યું. હું પણ ઠીક છું. આ ગામનું વાતાવરણ બહુ ગમતો છે, સુમિત કહેતો. આવી રીતે નેહા અને સુમિત વચ્ચે મિત્રતાનો શરૂઆત થયો. બંને એકબીજા સાથે વાત કરતા, મળતા અને ગામની સુંદરતા વિશે ચર્ચા કરતા. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ નેહાની લાગણીઓ સુમિત માટે વધતી ગઈ. તે જાણતી હતી કે આ એક સામાન્ય પ્રેમ કહાણી છે, પરંતુ આ કહાણી ખાસ હતી. સુમિત પણ નેહાને ગૂંચવતો હતો, પરંતુ તે જાણતો નહોતો કે તે નેહાને પ્રેમ કરે છે. એક દિવસ નેહા અને સુમિત ગામના બગીચામાં સાથે હતા, જ્યાં એક સુંદર અને મોતી ચાંદની રાત હતી. સુમિત, હું તમને કહું છું કે આ ગામમાં જિંદગી કેટલી સુંદર છે, પરંતુ તે પહેલાં કદી નથી માને કે મારી લાગણીઓ હવે તમારી તરફ જતી છે, નેહાએ ધીમે અવાજમાં કહ્યું. સુમિત થોડી શરમાતો હતો, પરંતુ તે જાણતો હતો કે નેહાની વાતોમાં સાચાઈ છે. તે થોડું મોટું હસતો અને આલિંગન આપ્યો, એવા મીઠા શબ્દોમાં તમારા પ્રેમને છુપાવવું અશક્ય છે. આ સમયે બંનેએ સમજવું શરૂ કર્યું કે જે સંબંધ તેઓ વહન કરી રહ્યા હતા તે માત્ર પ્રેમની સાદગી અને અભિવ્યક્તિ પર આધારિત છે. આ પ્રેમ કહાણી એ વાતને સાબિત કરે છે કે પ્રેમ ક્યારેક ધીમા પગલાઓમાં અને સાવચેતીથી વિકાસ પામે છે, પણ જ્યારે એ તમારા દિલમાં થાય છે ત્યારે એ સૂરજથી વધારે તેજસ્વી બની જાય છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.